જય જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ, જય ભગવાન ભોળાનાથ, જય મા પાર્વતી માં। આજે હું લોકોને ભ્રમમાંથી કાઢીને સાચું જ્ઞાન સમજણ મળે, લોકોને સાચું સારું જ્ઞાન મળે એ માટેની ચર્ચા કરી રહ્યો છું। લોકો એમ સમજે કે અમે ભ્રમમાં ક્યારેય ન હોય, પણ એવું સમજતું રહેવાથી એવું હોતું નથી। ખરેખર લોકો ભ્રમમાં જ હોય છે। લોકો એમ સમજે છે કે અમે તો સાચા ને સારા જ છીએ, પણ સાચું ને સારું કર્યા વગર કોઈ સાચું અને કોઈ સારું નથી હોતું। એટલા માટે સાચું સારી સમજણ મળે, સારું જ્ઞાન મળે એના માટેની આ ચર્ચા કરી રહ્યો છું। સાચો માણસ હોય એ સર્વપ્રથમ પહેલાં એના મનને સંપૂર્ણ રીતે કાબૂ કરે। એટલે કે ક્યારેય પણ મન જે પણ રીતની ઈચ્છાઓ કરે કે જે સારું નથી કે જે રીતનું આપણે પાપ થતું હોય એ પણ કરવું, ભલે ને મજા આવે એટલે કરી નાખવી। પહેલાં તો જે લોકો મનને કાબૂ નથી કરી શકતા, બરાબર, જે લોકોની એવી નીતિ હોય કે ભાઈ આપણે તો મજા આવવી જોઈએ, બીજું સારું હોય કે ના હોય એનું નથી જોવાનું, મજા આવે છે બસ, અથવા તો પોતાને મનને કાબૂ ન કરી શકે અને મન કે એવી રીતના જ કર્યા રાખે, તો પણ માણસને સાત્વિક સમજણ નથી, સારી સમજણ નથી। કેમ કે મન કે એવી રીતનું કાંઈ ના કરવાનું હોય। મન એમ કે નિર્દોષ પશુ પંખી કે નિર્દોષ જે કાંઈ જીવ છે એને મારીને અને ખાવું, બરાબર, એને મારીને ખાવું, તો એ જે પ્રકારની મજા આવતી હોય એ મજા લેવી। જે કંઈ કોઈ પણ રીતનું મર્યાદા નથી અને મર્યાદાને તોડીને જે કંઈ ખરાબ વાસનાના કાર્યો કરવા મજા આવે છે, તો એ કરવું મજા માટે, તો એ પણ માણસની સારી સમજણ નથી અને માણસ ભ્રમમાં છે। માણસ એમ સમજે કે હું જે કંઈ કરું છું એ સારું જ કરું છું, પણ એમ સારું નથી થતું। સારું કરવાથી જ માણસ સારો ગણાય અથવા સારો હોય છે। હવે મન એટલે શું? મન એટલે આપણે પોતે જ મન છીએ। જુઓ, આપણું મન એની અંદર જીવાત્મા છે, આપણું મન છે એની અંદર જીવાત્મા છે, જેનું સૂક્ષ્મ શરીર કહેવાય। જીવાત્માનું એક સૂક્ષ્મ શરીર હોય, એ સૂક્ષ્મ શરીરની અંદર ભગવાન પોતે આત્મા થઈને, એક ભગવાનનો અંશ છે, ભગવાનનો નાનો ભાગ છે, આત્મા થઈને વસે છે, રહે છે। કે સૌથી પહેલાં આત્માની અંદર જીવાત્મા અને જીવાત્માની અંદર આપણું મન છે। તો આપણે પોતે જ મન છીએ। આપણે જે કાંઈ ઈચ્છા પ્રક્રિયાઓ વિશે જે પણ આપણે કાબૂ ન કરી શકીએ, આપણે જે કાંઈ સારું સમજી ન શકીએ, એનું કારણ આ જ છે, કેમ કે આપણે પોતે જ મન છીએ અને આપણા મનને જ્ઞાન દ્વારા જ આપણે પોતે સ્થિર થઈ શકીએ। જ્ઞાન દ્વારા જ, જ્ઞાન વિના કોઈ પણ માણસ ભ્રમમાંથી ન નીકળી શકે। એટલા માટે જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે। અને આપણને એમ થાય કે આ જ્ઞાન મેળવવાની શું જરૂર છે, આપણે મન ફાવે એમ કરી તો શું વાંધો, તો જેવું કાંઈ કર્મ કરીએ એ પ્રમાણે આપણે ભોગવવું પડે। આ મનની જે કાંઈ ઈચ્છા છે એ પૂરી કરવામાં આપણે આગળ જતાં હેરાન થવું પડે। કેમ કે ભગવાનનું એવું વિધાન છે
કે જે કાંઈ મનુષ્ય જેવું કર્મ કરશે, સારું કર્મ કરશે તો એનું સારું થશે, નહીં સારું કર્મ કરે તો એનું નહીં સારું થાય. એટલા માટે આપણે આપણા જીવનને હેરાનગતિ ન મળે, આપણા જીવનમાં આપણે દુઃખી ન થવું પડે, એટલા માટે પણ આપણે ભ્રમમાંથી નીકળીને સદા સર્વદા જે કાંઈ સારું છે એવું કરતું રહેવું જોઈએ. ભગવાન વિષ્ણુનો અંશ છે. આપણા જીવાત્માની અંદર જે આત્મા છે એ ભગવાન વિષ્ણુનો જ અંશ છે. હવે આપણે એને એમ થાય કે ભગવાન વિષ્ણુ શું? તો ભગવાન વિષ્ણુ એટલે બધા જ સ્વરૂપ જે કાંઈ છે સંસારમાં, જે આપણે જોઈ શકીએ છીએ એ બધા જ સ્વરૂપ તે પોતે જ છે. બધા જ ભગવાનોના સ્વરૂપ, બધા જ દેવી દેવતાઓના સ્વરૂપ ભગવાન વિષ્ણુ પોતે જ છે. ભગવાન શ્રીરામ અવતાર કે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર એ ભગવાન વિષ્ણુ ભગવાન છે. અને ભગવાન સૂર્યનારાયણ, ચંદ્રદેવ, બધા ગ્રહો, ધરતી, આકાશ, પાણી, પવન, અગ્નિ અને પ્રકાશ, અંધકાર કે સર્વ પ્રકારના રંગો, કાળો રંગ અને સફેદ રંગ, તે પણ તે પોતે જ છે. તો આપણે જરાક કલ્પના કરીએ કે એનો અર્થ એમ થયો કે ભગવાનની અંદર જ આ સંસાર છે અને આ સંસાર એની રમત છે, એની માયા છે. એટલે જે ભગવાન વિષ્ણુ છે એ ભગવાન વિષ્ણુને નમન કરીને એણે જે કીધું છે, જે કાંઈ કરવાનું એવું કરવું જોઈએ. એણે શું જણાવ્યું છે આપણને શ્રી રામ અવતાર લઈને, શ્રી કૃષ્ણ અવતાર લઈને, તો એના વિશે આપણે આમાં ચર્ચામાં આગળ સમજીએ કે ભગવાન વિષ્ણુએ એવું જણાવ્યું છે કે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના, એટલે ભગવાન વિષ્ણુએ એવી રીતનું જણાવ્યું છે કે જે રીતનું સારું કરવું જોઈએ એના માટે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના, એ તો હું મારી મેળે જ બોલું છું કે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના પાલન કરવા જોઈએ. જે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના પાલનમાં પહેલું પાલન છે કે આપણે જે કાંઈ જાણીએ છીએ સારું અને ખરાબ, એમાંથી ફક્ત આપણે સારું જ કરતું રહેવું જોઈએ. આપણને ખબર છે કે જે આ સારું નથી, તોય છતાંય આપણે નથી સારું એવું કર્યા કરીએ તો આપણે ઢોંગ કર્યો કહેવાય. આપણે જાણી જ છીએ કે ભાઈ જે નિર્દોષ પશુની હત્યા કરવી પાપ છે, અને અથવા એને નિર્દોષ પશુને જેણે મારીને ખાય છે, અથવા તો આપણે એની સાથે નિર્દોષ પશુની જેને હત્યા કરી અને આપણે એનો સાથ આપીને આપણે ખાઈ, તો એ પાપ છે, એ સારું નથી. કારણ કે કોઈ પણ જીવ માત્રને આપણે દુઃખ આપવું, આપણે એને હેરાન કરવા વગેરે વગેરે એવું કરવું સારું નથી હોતું, બરાબર. તોય છતાંય આપણને ખબર છે કે નથી સારું એવું કરવું છે, કેમ કે મને એવી મજા આવે. હવે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું આપણે જે પહેલું પાલન છે એ પહેલું પાલનનું નામ છે કે કોઈ પણ રીતનો ઢોંગ ન કરવો. તો આપણે જે કાંઈ સારું સમજીએ, જે કાંઈ સારું જાણીએ એ સારું કર્યા કરી તો આપણે ઢોંગ ન કર્યો કહેવાય. આપણે જાણી જ છીએ કે ભાઈ આ નથી સારું, દારૂ પીવું કે પછી જુગાર રમવો કે પછી કુદ્રષ્ટિ કોઈ પરસ્ત્રી પર કરવી, કોઈ પણ રીતનું જે કાંઈ નથી સારું એવી ખબર જ છે આપણને કે આ નથી સારું ને આ સારું છે, તોય પણ જાણવા હોવા છતાં એ આપણે જાણી જોઈને ઢોંગ કરીશું પોતાની સાથે અને બીજાની પણ સાથે. તો આપણે પોતાની સાથે ઢોંગ કરવાનું બંધ કરી દઈએ, બીજાની સાથે પણ ઢોંગ કરવાનું બંધ કરી દઈએ, બરાબર. એને કહેવાય જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પહેલું પાલન.
જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પહેલું જે પાલન છે એમાં એક એવી વાત પણ છે કે આપણે પ્રેમ કરીએ ને પ્રેમ તો એ પણ ઢોંગથી કરીએ. આપણે એને સાચો પ્રેમ કોને કહેવાય એની પણ આપણને સમજણ નથી. કેમ કે સાચો પ્રેમ એને કહેવાય કે જેને આપણે સાચો પ્રેમ કરતા હોય ને એની સુખ શાંતિ, એનું જે ઉત્સાહ, એને જે કાંઈ પસંદ હોય એ રીતનું આપણે એને પહોંચાડીએ અથવા એ રીતનું એને સુખ શાંતિ આપીએ, એને કહેવાય સાચો પ્રેમ. આપણે જેને સાચો પ્રેમ કરતા હોય એના માટે આપણે કદાચ મરી જવું પડે તોય પણ આપણે મરી જવા તૈયાર હોય તો એને કહેવાય સાચો પ્રેમ. એના બદલે આપણે પોતાની સુખ શાંતિ માટે, પોતાની જ ઉત્સાહ માટે જેને આપણે પ્રેમ કરતા હોય એની પાસેથી આપણે એવી ઈચ્છા રાખીએ. પ્રેમ બીજાની પાસેથી મેળવવું એ પ્રેમ નથી. પ્રેમ પોતાની પાસેથી જે કાંઈ છે એ એને આપી દેવું એ પ્રેમ છે. પ્રેમ એટલે એક રીતની તપસ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધામાં વચ્ચે હતું. જે રાધામાએ જે તપસ્યા કરી, આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા ગયા તો ત્યારે રાધા માતાએ એમ કીધું કે તમારી જે ઈચ્છા છે એ જ મારી ઈચ્છા. તમે અહીંયા રહ્યો કે મથુરા રહ્યો, તમે જ્યાં રહ્યો ત્યાં તમારી જે ઈચ્છા હોય એ જ મારી ઈચ્છા. એ રીતનાથી જે વિદાય આપી એ સમર્પણ, એ પ્રેમ એટલે કે જેને આપણે પ્રેમ કરીએ એની જે ઈચ્છા એનું સ્વીકાર કરી લઈએ એ છે પ્રેમ. અને પ્રેમ હંમેશા પવિત્ર હોય. પવિત્રતા એટલે કે જે વાસનાના જે રીતના કુવિચાર કરીએ કે કુવિચાર રાખીએ એને પ્રેમ નથી કહેવાતો. જ્યારે પોતાની પાસે જેને આપણે પ્રેમ કરીએ એ આસપાસ આવે અને આપણને શાંતિ મળે, આપણને ઉત્સાહ મળે, આપણને સંતોષ મળે, સંતોષ શાંતિ અનુભવીએ એ પ્રેમ છે. એના બદલે આપણે અસંતોષથી થાય અથવા વિકૃતિ વગેરે જે નથી સારી રીતની ભાવના, જે નથી સારી રીતની ઈચ્છા, એને પ્રેમ નથી કહેવાતું. એટલે પ્રેમ પણ આપણે એક રીતનો ઢોંગથી કરીએ. કેવી રીતના ઢોંગ કરીએ છીએ તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ જેને આપણે પ્રેમ કરતા હોય, આપણું બાળક સંતાન છે, આપણા માતા પિતા છે કે આપણે કોઈ પ્રેમિકા છે, એની જે સુખ શાંતિ, એનો જે આનંદ એ પ્રમાણે આપણે એને આપીએ એને કહેવાય પ્રેમ. એના બદલે આપણે એની પાસેથી આપણી સુખ શાંતિ, આપણો આનંદ, આપણો જ બધું જ મજા આવે એ રીતનું જ ઈચ્છીએ એ પ્રેમ નથી હોતો. એટલે પ્રેમ એટલે કે એક રીતનો સંપૂર્ણ શાંતિ અને સંતોષ એને કહેવાય પ્રેમ. પણ જે લોકો એમ વિચારે કે પ્રેમ એટલે જે પણ આપણને પસંદ પડતું હોય, જે પણ આપણને સુખ જોતું હોય કે જે કાંઈ ઈચ્છા આપણી હોય એ થાય એ જ પ્રેમ, તો એ ખોટું છે. તો આપણે એ રીતના ભ્રમમાં છીએ. એટલા માટે પ્રેમ એટલે કે આપવું, મેળવવું નહીં. હવે આગળ આપણે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું એક બીજું પાલન સમજીએ. જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું બીજું પાલન એવું છે કે જેમાં આપણે જ્યારે પણ જે કાંઈ ભોજન કરીએ, જે કાંઈ ખાવું કે પીવું છે તો એ સાચી મહેનતનું અથવા તો સારું હોવું જોઈએ, કોઈ પાપજનિત ન હોવું જોઈએ. આપણે કોકને હેરાન કરીને, કોકને દુઃખી કરીને જે ધન સંપત્તિ કમાઈ અથવા કોકની સાથે કપટ કરીને ધન સંપત્તિ કમાઈને ખાતા હોય તો એ સાત્વિક ભોજન નથી કહેવાતું. આપણે કોઈ નિર્દોષ પશુને મારીને, આપણે જીવ હત્યા કરીને, કોઈકને દુઃખ પોગાડીને ખાતા હોય તો એ પણ આપણે સાત્વિક ભોજન ન કર્યું કહેવાય.
એટલે ટૂંકમાં કહેવાનું એવું છે કે જે પણ કાંઈ ખાઈએ સંપૂર્ણ સાત્વિક, કોઈને હેરાન કર્યા વગરનું હોય એવું ખાઈએ, અને જેનાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું થાય, આપણા મન આપણું કાબુ રહે, આપણો આચાર વિચાર સારા રહે, એ રીતનું જ હંમેશા ખાઈ પીએ, જેનાથી આપણની અંદર સાત્વિક બુદ્ધિ, ભગવાનનું સ્મરણ થઈ શકે, જે કંઈ સારી ભાવનાઓ જાગે એ પ્રમાણેનું જ આપણે ખાઈ પીએ. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું બીજું પાલન છે કે જ્યારે પણ કાંઈ પણ ખાઈએ કે કાંઈ પણ પીએ તો સાત્વિક હોય એવું જ ખાઈએ પીએ, એ બીજું પાલન છે. પહેલું પાલન શું હતું તો કે ઢોંગ કોઈ રીતનો ન કરવો. બીજું તો કે કોઈ પણ રીતનાથી સાત્વિક ભોજન સિવાય બીજું કંઈ ખાવું પીવું નહીં. હવે ત્રીજું પાલન એવું છે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું કે આપણે જે નિર્દોષ પશુ કે પંખી છે, નિર્દોષ પશુ પંખી અથવા તો કોઈ માણસ છે એ નિર્દોષ છે, તો આપણા કારણેથી એને દુઃખ ન ભોગવું જોઈએ. જે કોઈ નિર્દોષ છે, પશુ પંખી છે, વૃક્ષો છે, કે પછી કોઈ પણ રીતનું કાંઈ પણ હોય, આપણા કારણે કોઈ નિર્દોષ પ્રત્યે આપણે એને દુઃખ ન પહોંચાડવા જોઈએ. ત્રીજું પાલન એ છે કે નિર્દોષને આપણા કારણે દુઃખ ન ભોગવું જોઈએ. પણ જે લોકો નિર્દોષ નથી, જે લોકો પાપ કરનારા, જે આપણે સારી રીતે કે સારું કરનાર હોય અને જે આપણને હેરાન કરનાર હોય, બરાબર, અને જે પાપ કરવાવાળા, અધર્મ ફેલાવવાવાળા જે નથી સારા, એ લોકોને આપણે સજા આપીએ તો એ યોગ્ય છે. પણ જે નિર્દોષ છે એને આપણા કારણે કોઈ રીતનું દુઃખ કે આપણા કારણે એની કોઈ રીતની ચિંતા આપણે ન પહોંચાડવી જોઈએ. એ ત્રીજું પાલન છે. ત્રીજું પાલન કે કોઈ નિર્દોષને આપણા કારણે કોઈ રીતની વેદના ન થવી જોઈએ. એ ત્રીજું પાલન છે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું. હવે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું ચોથું પાલન એવું છે ધર્મ. ધર્મ એટલે કે કોઈ જાતિ, કોઈ સંપ્રદાય કે કોઈ પણ રીતનું એવી કોઈ બાબત નથી કે જે કંઈ આપણે અત્યારે હાલમાં સમજી રહ્યા. ધર્મ એટલે ફક્ત ને ફક્ત એટલું જ છે, ધર્મ એટલે કે સારું કરવું. ધર્મ એટલે કે સારું કરવું, એ રીતનું સારું કરવું જે ભગવાન વિષ્ણુએ અવતારો લઈને આપણને સમજાવ્યું કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, બરાબર. ભગવાન વિષ્ણુએ જે શ્રી રામ અવતારમાં આપણને સમજાવ્યું એને કહેવાય ધર્મ. ભગવાન વિષ્ણુએ જે શ્રી કૃષ્ણ અવતારમાં સમજાવ્યું એને કહેવાય ધર્મ. ધર્મ એટલે કે સારું કરવું, નથી સારું એનો ત્યાગ કરીને સારું કરવું, એને કહેવાય ધર્મ. હવે ધર્મમાં ઊંડાણથી વિસ્તારથી આપણે જાણીએ તો 16 રીતના સદ્ગુણનું પહેલાં પાલન કરવું પડે. 16 રીતના સદ્ગુણનું. તો એ 16 રીતના સદ્ગુણ ક્યાં છે એ આપણે સાંભળીએ. પહેલું પાલન છે કે સત્ય બોલવું. હવે આપણને એમ થાય કે સત્ય કેને કહેવાય, સત્ય કેવી રીતના? તો આપણે જે કાંઈ જાણીએ છીએ, જે કાંઈ સમજીએ છીએ, એ ઢોંગ કર્યા વગર જે કોઈ લોકો પાસે આપણે ચર્ચા કરતા હોય એ બોલી જઈએ એને કહેવાય સત્ય બોલવું. અને સત્ય બોલવામાં ઉદાહરણમાં આપણે જોઈએ તો મહારાજા હરિશ્ચંદ્ર, જેણે સ્વપ્નમાં વિશ્વામિત્રને કીધું હતું કે હું મારું રાજપાટ તમને દાન આપું છું, તો એણે સંસારની આ જે મોહમાયા છે એનો ત્યાગ કરીને એણે ફક્ત ધર્મનું પાલન કર્યું. એણે સાચું કામમાં બીજે દિવસે જ્યારે વિશ્વામિત્ર આવ્યા તો એણે પોતાનું રાજપાટ એને દાન કરી દીધું. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જ્યારે જે શમશાને કામ ઉપર રહ્યા તો એણે કીધું હતું કે હું કોઈ પાસેથી કાંઈ કર લીધા વગર કોઈ રીતનું શમશાનમાં અગ્નિદાહ ન આપી. તો એનો જ્યારે પોતાનો દીકરો જ્યારે આવ્યો તો પોતાના દીકરાની પણ અગ્નિદાન માટે એણે એની પત્ની પાસેથી કાંઈ પણ કર લીધો
ત્યારે કેમ કે જે બોલ્યા હતા એ પ્રમાણે કર્યા સિવાય એ બીજું એનું કંઈ જીવન જ નથી હોતું. સત્ય બોલવું એટલે કે ધર્મના પાલનમાં સંપૂર્ણ ઢોંગ વગરના સાચા થઈ જવું. હવે ખોટો ક્રોધ, બીજો સદગુણ છે ખોટો ક્રોધ. ખોટો ક્રોધ એને કહેવાય કે જે લોકો પોતાના સુખ અને સ્વાર્થ માટે કરીને, એ બધો ક્રોધને ખોટો ક્રોધ કહેવાય. જે લોકો સત્ય અને ધર્મની વૃદ્ધિ કરવા માટે ક્રોધ કરે એ જ સાચો ક્રોધ કહેવાય. તો બીજું સાત્વિક ગુણ એ હોવો જોઈએ કે સદા સર્વદા બીજાનું કલ્યાણ કે સારું કરવા માટે ક્રોધ થવો જોઈએ. પણ પોતાનું કાંઈ ખોટું કાર્ય કે કોઈ રીતનું મોજશોખ કે કાંઈ પણ જે નથી સારું એના માટે આપણે જે ક્રોધ કરતા હોય એ ખોટો ક્રોધ છે. અને એ ખોટો ક્રોધ કરવો પાપ હોય છે. હવે ત્રીજું મોહ. ત્રીજું પાલન આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ તો કે જગતગુરુ શ્રી કૃષ્ણના 7 રીતના પાલન. એમાં ચોથા નંબરનું ધર્મનું પાલન આપણે સાંભળી રહ્યા છીએ. તો ધર્મના પાલનમાં 16 સદગુણ. એમાં 16 સદગુણમાં પહેલો સદગુણ સત્ય બોલવું, બીજો ખોટો ક્રોધ ન કરવો, ત્રીજું છે કે મોહ ન કરવો. ત્રીજું પાલન એટલે કે ત્રીજો સદગુણ મોહ ન કરવો. હવે મોહ એટલે શું હોય છે કે સામાન્ય રીતે આપણે એક ચર્ચા કરીએ તો કોઈ દેખાવડા નથી, રંગરૂપ નથી, પુરુષ કે સ્ત્રી, બરાબર, અને એને સાત્વિક બુદ્ધિ છે, સારું કરવાની ભાવના, સારું જ રીતના રહેવાની ઈચ્છા છે, તો તોય એવા માણસોને જીવનસાથી બનાવવા માટે સ્વીકાર ન કરે. અને ફક્ત રંગરૂપ મોહમાં પડીને જેનામાં જીવનમાં કાંઈ સારું કરવાની ઈચ્છા નથી, ફક્ત પોતાનો જ સ્વાર્થ ભરેલો હોય એવા માણસોને પસંદ કરે એને કહેવાય મોહ કર્યો કહેવાય. ભલે કાળા કોઈ હોય, ગમે એવા રંગરૂપવાળા ન હોય, પણ સાત્વિક હોય એ જ જોવાનું હોય કે સારું કરનાર હે, સત્યના રસ્તા ઉપર હાલે એવા હે, તો એને જ જીવનસાથી તરીકે પસંદ કરાય. બીજા જે સારું કરનાર નથી એને પસંદ કરવું એટલે એનો અર્થ એમ થયો કે આપણે એક પાપીઓનો સાથ આપ્યો. અને પાપીઓનો સાથ આપીએ એટલે આપણી પણ જિંદગી એવી હેરાનગતિ થાય. જે લોકો જે માથે પાપ ચડાવતા હોય એને જે રીતનું હેરાન થવાનું હોય એની સાથે આપણે પણ હેરાન થવું પડે. એટલા માટે કોઈ પણ દિવસ ક્યારેય પણ કોઈ પણ રીતનો રંગરૂપનો કે કોઈ પણ બીજી પણ બાબતનો મોહ ન કરવો જોઈએ. કોઈ પણ સાથે વ્યવહાર બાબતમાં પણ કોઈ પણ રીતનાથી કે ભાઈ ધનવાન છે, સંપત્તિ, કોઈ પણ રીતનાથી આપણે મોહ કરીએ તો હેરાન થવાનું જ રહે. ચોથો સદગુણ છે ઈર્ષા. ઈર્ષા એને કહેવાય કે જે કોઈ પણ લોકો જ્યારે પોતાનું મહેનતથી સાચી મહેનતથી કંઈક સારું પોતાની પ્રગતિ કરતા હોય, બરાબર, તો એ લોકોની પ્રગતિને રોકવી, એ લોકોની પ્રગતિમાં અટકાવવું અથવા તો એ લોકોનું સારું ન થાય એવું ઈચ્છવું વગેરે વગેરે એ ઈર્ષા છે. જો જે વ્યક્તિ જે ઈર્ષા કરનાર છે એને પણ એવી મહેનત કરીને એને પણ કંઈક પ્રગતિ કરવી જોઈએ, બરાબર, પણ એના બદલે કોક સારી મહેનત કરીને કંઈક આગળ પ્રગતિ વધતા હોય અને એનું સારું ન થાય એવું જે ઈચ્છીએ આપણે એ ઈર્ષા છે. અભિમાન. પાંચમો સદગુણ અભિમાન. અભિમાન ક્યારેય કોઈ પણ રીતનું ન કરવું જોઈએ. આપણે જે કાંઈ કરી શકીએ છીએ એ ફક્ત અને ફક્ત ભગવાનની દયા અને ભગવાનની કૃપાથી જ કરી શકીએ. ભગવાનની દયા, ભગવાનની કૃપા વગર આપણે કાંઈ નથી કરી શકતા કે ના તો કરી શકવાનું. તો આપણે અભિમાન શેનું આવે? જ્યારે ભગવાનની જ દયા અને ભગવાનની જ કૃપાથી આપણે કાંઈ પણ કરી શકતા હોય તો અભિમાન શેનું?
આપણે એમ સમજીએ કે હું આ કરું, હું તે કરી નાખ્યું, મેં આમ કર્યું, મારાથી આવું થઈ ગયું, અથવા અત્યારે જ કે હું ભાઈ આવું સાત્વિક જ્ઞાન ચર્ચા કરી રહ્યો છું, એ જે કાંઈ હું કરી શકું છું બધી ભગવાનની દયા છે. કોઈ પણ રીતનું કાંઈ પણ આપણે કરી શકીએ, કાંઈ પણ સારું સમજી શકીએ, એ બધું ભગવાનની દયા. ભગવાનની દયા વગર ક્યારેય કોઈ કાંઈ નથી કરી શકતું. અને ભગવાન વિષ્ણુ એ જ એક જ સર્વશક્તિમાન ભગવાન છે. એ સિવાય આપણે બધા જ મનુષ્યો, પશુ પંખીઓ, વૃક્ષ કે જે કંઈ આપણે બધા જ જીવો ફક્ત ને ફક્ત આપણે એની એક માયા છીએ. એની જે ઈચ્છા હોય એમ જ થાય, એની ઈચ્છા સિવાય કાંઈ ન થાય. એટલે આપણે કદાચ ક્યારેય કોઈ રીતનાથી મહાન બની ગયા હોય તો પણ એ ભગવાનની જ દયાથી ને એની જ કૃપાથી બન્યા હોય. એટલે ભગવાન સિવાય કોઈ મહાન નથી કે કોઈ શ્રેષ્ઠ નથી. ભગવાન જ સર્વશક્તિમાન, ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે. એના સિવાય જગતમાં કોઈ પણ શ્રેષ્ઠ નથી હોતું કે મહાન નથી હોતું. મહાન કે સર્વ રીતનું જે કાંઈ છે એ ફક્ત ને ફક્ત ભગવાન છે. એટલે કોઈ પણ રીતનું ક્યારેય અભિમાન શેનું ન કરવું. હવે આગળ લોભ. લોભ એટલે કે આપણે ભગવાનની દયાથી ઘણી રીતની સંપત્તિ મેળવીએ તો એ ઘર આંગણે કોઈ આવે ભૂખ્યા તો એને ખવડાવીએ નહીં, લોભ કર્યો. અથવા આપણી પાસે ઘણું ધન છે, કોઈને ખરી વેળાએ કાંઈ મદદ ક્યારેય ન કરી તો પણ લોભ કર્યો. હવે એ લોભના પરિણામ શું આવશે એ જરાક સાંભળો. કે જે કંઈ આપણે ભગવાને તેવડ આપી કે બીજાને આપણે મદદ કરવી જોઈએ, બીજાને આપણું કંઈક સારું કરી શકવું જોઈએ, એના બદલે આપણે એ ન કર્યું, લોભ કર્યું, આપણે પોતાનો જ સ્વાર્થ કર્યો, બરાબર, પોતાનું જ સારું રહે એવું કર્યું, તો જેવું કરેલું એ પ્રમાણે જ ભોગવવું પડે. પછી જ્યારે આપણો ખરો એવો સમય આવે ત્યારે આપણી પણ સાથે એવું થાય. આપણે કોઈની મદદ ન કરી હોય તો કોઈ આપણી મદદ ન કરે. આપણે કોઈને જે ખરી વેળાએ જમાડ્યું ન હોય તો આપણે નહીં કોઈ ન જમાડે. એવો અંત સમયની પહેલાં એવો સમય આવી જાય છે કે જે બધી જ રીતનું ભાન અપાવી દે છે. હવે એટલે લોભ કરવાથી ફક્ત એક જ આપણે થાય કે ભાઈ આપણે હેરાન થવાનું બેલેન્સ વધાર્યું. હવે સાતમું, લાલચ. લાલચ એવી રીતની હોય કે રૂપિયાની લાલચમાં આપણે કોઈ રીતનું સાત્વિક કે સારું કાંઈ બાબતનું નથી કરવું. રૂપિયાની લાલચમાં આજ લોકો મોટા પ્રમાણમાં રૂપિયાની લાલચમાં કાંઈ સારું કરવા માટે તૈયાર જ નથી. બસ કેમ કરતાં રૂપિયા મળે અને કેવી રીતનું કાંઈ પણ ખોટું કરવું પડે એ બધું ખોટું કે બધી રીતનું પાપ કરવા તૈયાર છે. એ છે લાલચ. એક રૂપિયાની લાલચમાં જ આજે માણસાઈ નથી રહી, કે આજે સંસારમાં સુખ શાંતિ નથી રહી. લોકો સારી રીતે પોતાના સંતાનો જે જુવાન થયા હોય એને વ્યવસ્થિત સારી રીતે તેઓ એવી કેપેસિટી કે પાસે એવી સંપત્તિ જ ન હોય કે માથે કરજો કર્યા વગર લોકોને શું કહેવાય દીકરા જુવાન કે દીકરી જુવાનને લગ્ન કરાવી શકે. દીકરા જુવાન કે જે દીકરી લગ્ન થઈ ગયા તો કોઈ રીતની એની મદદ કરી શકે, એને શું કહે નોખા અલગ કંઈ ઘર કે કાંઈ પણ સુવિધા કરી શકે. કાંઈ નથી થઈ શકે એવી રીતનું ફક્ત રૂપિયાઓના લાલચના કારણે. રૂપિયાઓના લાલચમાં માણસોએ શું કર્યું કે પોતપોતાનું જ ઘર ભરવા માટેનું કરી દીધું. તો પોતપોતાનું જ ઘર ભરવા માટે જે છે એ બાબત કહું કે માણસોએ એવું કર્યું કે ધન સંપત્તિની લાલચમાં જે નિર્દોષ લોકો છે એની પાસે કાંઈ ધન ન રહેવું જોઈએ એટલા પૈસા લૂંટ્યા. જે એ લોકોને નથી જાણ હોતી
એ લોકોને જે લોકો માનો કે આજ એક દિવસનું એને મજૂરી મળી 300 રૂપિયા, બરાબર. તો એ 300 રૂપિયાની મજૂરીમાં ફક્ત એની પાસે 50 રૂપિયા જ વધવા હોય તો વધે, નકર 50 રૂપિયા નથી વધવાના. એક દિવસની જે ટોટલ 365 દિવસ દરરોજના માટેની એની એક દિવસની કમાણી 300 રૂપિયા, દરરોજ એક દિવસની કમાણી 300 રૂપિયા હોય તો એને દરરોજનું સામાન્ય રીતે એને ઘર હલાવવા માટે 250 રૂપિયા તો વયા જ જવાના છે. 250 રૂપિયા વયા જશે. 50 રૂપિયા જેવું વધવું હોય તો વધશે, નહીંતર આધુનિકતા એવી આવી ગઈ કે 50 રૂપિયા જે વધ્યા એ મોજ શોખમાં વયા જશે. તો પરિણામે શૂન્ય. માણસને કાંઈ પણ થોડું કંઈ ધન ભેગું કરવું હોય તો અત્યારના સમયમાં 2025માં સામાન્ય રીતે કાંઈ ધન ભેગું કરી શકે એવી રીતના નથી. જે સામાન્ય લોકો હતા એ અત્યારે કંગાળ થઈ ગયેલા. શેના કારણે? તો કે આ રૂપિયાઓની લાલચમાં લોકોએ પોતપોતાના ઘર ભરવાનું કર્યું. બીજાનું સારું થાય એ માટે કાંઈ નથી કર્યું. લોકોએ જે બાબત છે કે કયા લોકોએ કેવી રીતનાથી બીજા લોકોને કોઈ રીતની એનામાં તેવડ ન રહે. એને જે ઘરમાં રહે છે એમાંથી બીજું એક ઘર કરવું હોય એ ઘર ન કરી શકે, બીજું ઘર ન બનાવી શકે એવી તેવડ નથી રહેતી સામાન્ય લોકોની. નથી તેવડ રહેતી જુવાન દીકરીઓને લગ્ન કરાવવાની. એનું કારણ એક જ છે કે જેટલા લોકો દેશના વહીવટમાં પડેલા છે એ લોકો દરેક નાગરિકો પાસેથી એની ધન સંપત્તિ લૂંટાઈ જાય એ માટે નું જ કાર્ય ચાલુ કરી દીધું છે. કોઈને પાસે કાંઈ પૈસો બચી જ ન શકે, કોઈ રીતનું કાંઈ રહી જ ન શકે એવી રીતનું. પહેલાંના સમયનું ઉદાહરણ એક સામાન્ય રીતે ચર્ચા કરું તો એક દિવસની કમાણી 10 રૂપિયા અને એક જ દિવસની કમાણીમાં આપણે ઘર હલાવવા માટેની 2 થી 3 રૂપિયા જ વપરાય. એમ સમજો કે એક દિવસની કમાણી 10 રૂપિયા અને 2 થી 3 રૂપિયામાં ઘર હાલી જાય, એટલે કે એક દિવસનું. હવે સામાન્ય રીતે આખા વર્ષમાં એમ સમજો કે 30 થી 35% જ આખા વર્ષની કમાણીનું ધન વયું જતું અને 75% જેટલું ધન વધતું. એટલે કે લૂંટફાટ એટલી નહોતી. માણસો પાસે ધન પડ્યું રહે એવું હતું. પણ આજ એટલી લૂંટ વધી ગઈ કે માણસો પાસે ધન રહી જ ન શકે. આજ માણસોને એટલી રીતના લૂંટવામાં આવે કે એની વાત જ ના પૂછો. એટલે સામાન્ય રીતે સમજીએ તો આજ લોકો બધા જ ખૂબ જ દુઃખી કે હેરાન કે ધર્મના માર્ગે પણ ન શાંતિથી ચાલી શકે. એનું કારણ એક જ છે, આ ધન રૂપિયાની લાલચના કારણે. લાલચના કારણે માણસ કોઈનું સારું નથી ઈચ્છતો અને આ લાલચ તો બહુ મોટું પાપ છે. કારણ કે જે લાલચના કારણે આપણે બીજાનું સારું નથી કરી રહ્યા એમાં ક્યારેય આપણું નથી સારું થવાનું. પરિણામ અંતે આપણું સારું તો નથી જ, પણ તોય આપણા જે જીવનમાં ક્યારેય આપણે એવી રીતનું શાંતિથી ન કહી શકીએ કે અમે ઢોંગી નથી, કે અમે ભ્રમમાં નથી, અમે સારું કરવાવાળા નથી. એવું તો ન જ કહી શકે. જે લોકો લાલચ કરીને જે લોકોએ ધન સંપત્તિ ભેગી કરી છે, માણસોનું જે રીતનાથી ભેગું કર્યું છે એ બધીની વાત છે. એટલે એ લોકો તો ક્યારેય એમ ન કહી શકે કે ભાઈ અમે કોઈ રીતનો ઢોંગ નથી કર્યો, અમે ભ્રમમાં નથી. એ લોકો ભ્રમમાં જ છે કે જે લોકો બીજાનું સારું નથી ઈચ્છતા, અથવા એ લોકો એમ વિચારે કે આપણું જો ફક્ત ઘરનું સારું થઈ જાય, બીજાના ઘરનું સારું ન થાય તો કાંઈ નહીં. એ રીતનું જ કરવાવાળા મોટા પ્રમાણના જે વહીવટ હલાવવાવાળા હોય આખા દેશનો, એ ટોટલી લોકો છે જે આજે માણસોને કંગાળ કરીને રાખી દીધા. હવે લાલચ ક્યારે આપણે ન કરવી જોઈએ. પછી 8મું
આઠમું સદગુણ છે સ્વાર્થ ન હોવો જોઈએ કોઈ પણ રીતનો આપણામાં. આપણે એવું વિચારીએ કે ભાઈ આપણે છે ને કે આજે આપણે 300 રૂપિયાની કમાણી કરી તો એમાંથી 10-20 રૂપિયાનું હું કૂતરા ગાય કે પશુ પંખીને કંઈક ચણ કે કંઈક નાખવું, બરાબર. એટલે કે સામાન્ય રીતે એમ કે જે કંઈ આપણે થોડુંક સુખ શાંતિ ભોગવતું હોય એનો થોડોક પણ ભાગ આપણે બીજાને પણ આપીએ તો આપણે સ્વાર્થ ન કર્યો કહેવાય. પણ આપણે જે પણ રીતની સુખ શાંતિ ભોગવી આપણે બીજાને ન આપતા હોય, કોઈ પણ રીતનું થોડીક સુવિધા કે થોડુંક આપણે દાન ન કરતા હોય એટલે આપણે સ્વાર્થી છીએ. મેઇન બાબત એ છે કે આપણે સ્વાર્થ ત્યારે કહેવાય કે જ્યારે આપણે આપણું પોતાનું એકનું જ સારું થાય એવું વિચાર રાખીએ ને તો એ સ્વાર્થ છે. આપણે બીજાનું બધીનું સારું થાય એવું વિચાર રાખીએ તો આપણે સ્વાર્થી નથી. 9મું સદગુણ વાસના. વાસના એટલે કે જે આપણે ભગવાને આ શરીર આપ્યું આપણને, એમાં 5 રીતની ઇન્દ્રિય આપી: આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, ચામડી. હવે આ પાંચેયનું જે પણ આપણે ભોગવીએ, જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ખાવાનું અને ચામડીનો જે કંઈ સ્પર્શ, એ બધું સાત્વિક હોવું જોઈએ. એટલે કે સારું કરતાં જ એ ભોગવીએ. સારું કરતાં ભોગ ન ભોગવીએ તો વાસના છે. જે સારું નથી એવું ખાઈએ તો આપણે એને જીભનું સ્વાદનો વાસના. જે સારું નથી એવું જોઈએ તો આપણે આંખોની એ પ્રમાણેની વાસના. જે સારું નથી એવું સાંભળ્યા કરીએ તો વાસના છે. જે સારું નથી આપણી પત્ની સિવાય કે અથવા આપણા પતિ સિવાય પરસ્ત્રી પુરુષને સ્પર્શ કરીએ, જે સારું નથી એ રીતનો આપણે ભોગવીએ તો એ વાસના છે. એટલે કે ભગવાન શ્રીરામ અવતારમાં જણાવ્યું છે કે પોતાની પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રી પૂજનીય હોય, માતા, બેન કે દીકરી સમજવાની હોય. પછી પોતાની પત્ની 1 હોય કે 2 હોય કે 3 હોય, પણ પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી આપણા માટે માત સમાન, બેન સમાન કે દીકરી સમાન હોય. મર્યાદા ચામડીનો સ્પર્શ ફક્ત ને ફક્ત ધર્મમય પત્ની માટે જ હોય છે. પત્ની સિવાય પર સ્ત્રીનો આપણે સ્પર્શ કરીએ તો આપણે વાસનાના દાસ છીએ, વાસનાના ગુલામ છીએ. આપણે આપણું મન કાબૂ નથી કરી શકતા એવા માણસ છીએ. હવે આગળ ભેદભાવ. 10મું સદગુણ ભેદભાવ કરવો આપણી અંદર જે વિચાર હોય એ આપણું અજ્ઞાનતાના કારણે. કોઈ પણ માણસ રંગરૂપે ખૂબ કાળો હોય કે અથવા કોઈ પણ માણસ ખૂબ ગરીબ હોય કે અથવા કોઈ પણ માણસ કોઈ નીચી જાતિમાં હોય તો ફક્ત એના કર્મના કારણે, એના જે પાછલા જન્મના કર્મનું બેલેન્સથી એને એવું રૂપ મળ્યું હોય, એને એવી જાતિમાં જન્મ મળ્યો હોય વગેરે વગેરે, જે કંઈ થયું હોય એ કર્મના હિસાબે થયું હોય તો આપણે એની સાથે ભેદભાવ ન કરવાનો હોય. એને રંગરૂપનો, એની જાતિનો કે કોઈ પણ ગરીબી કે કોઈ પણ બાબતનો આપણે ફક્ત એ જોવાનું હોય કે આ માણસ જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના પાલનમાં કેટલું પાલન કરી શકે એમ છે. ફક્ત એ જોવાનું હોય, કોઈ પણ રીતનો ભેદભાવ કરવો ન હોય. કેમ કે ભેદભાવ આપણે કરીએ કોઈ પણ રીતનું, એનો અર્થ
એવો થાય કે આપણે પોતે પણ અભિમાની છીએ. કેમ કે અભિમાન તો માણસને એનું જ થાય કે જે બીજા કરતાં વધારે જે બાબત હોય એનું જ થાય. તો આપણને એમ થાય કે મારી પાસે આ વ્યક્તિ કરતાં સારા કર્મોનું બેલેન્સ વધારે છે, તો સારા કર્મોનું બેલેન્સનું પણ આપણને અભિમાન ન હોવું જોઈએ. એટલા માટે કોઈ રીતનો ભેદભાવ ન કરાય. હવે આગળ ભય. ભય એટલે જ્યારે આપણે કંઈક પાપ કરવું હોય, ખોટું કરવું હોય, તો આપણે બધાને જણાવીએ, બધાને આપણે કહીએ કે ભાઈ દારૂ હોય કે આમ છે તેમ છે કે ઓની હારે લફરું છે વગેરે 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 કાંઈ પણ બાબત એ ખોટું કરવું હોય એ બાબતનો એને ભય ન હોય, કોઈ રીતનો ડર ન હોય ખોટું કરવું એને. પણ સારું કરવું હોય તો વિચાર કરે, કોઈને મારે સારું કરવાનું કેમ કહું, કોઈને આવી સારી રીતની વાતો કેમ કરવી, કે અથવા જે કાંઈ સારું કરવું હોય એ બાબતનો તો ભય હોય જ, બરાબર. અથવા શરમ આવે કે ભાઈ એવું બધું સાત્વિક, એવું બધું પહેલાંના સમયમાં સાત્વિક યુગમાં જેવું સાત્વિક માણસ થતું એવું બધું સાત્વિક આપણે શું કામ દેખાવું જોઈએ? નહીં, સાત્વિક જ દેખાવું જોઈએ અને સારું જ બોલવું જોઈએ અને સારું જ જણાવવું જોઈએ અને સારું જ જોવું જોઈએ અને સારી જ વાત કરવી જોઈએ. સારું કરવામાં કોઈ રીતનો ભય કે કોઈ રીતની શરમ ન હોવી જોઈએ. આ છે આપણો 11મો ગુણ. હવે 12મો ગુણ આળસ. આળસ છે ને આપણે કરવાથી કોઈ રીતનો ફાયદો નથી. જ્યારે ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીક એક એવા યોદ્ધા થયા કે જે નાનપણમાં જ એક એવા મહાન તપસ્વી થયા કે એણે અનેક દેવી દેવતાઓના દર્શન કર્યા અને અનેક રીતની સિદ્ધિઓ મેળવી. અને એ એક જ માત્ર જો બર્બરીક મહાભારતના યુદ્ધમાં જીવતા હોત તો એક જ તીરમાં એ આખું મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી દેત. એટલે કે આળસ કરવાથી કોઈ રીતનો ફાયદો નથી થતો, પણ આળસ ન કરીએ અને સારું કરવા માટેની મહેનત કરતા રહીએ તો આપણા જીવનનો ઉદ્ધાર છે, તો આપણું કંઈક કલ્યાણ થશે, તો જ આપણું સારું થશે. આળસ કરવાથી ક્યારેય આપણું સારું નથી થવાનું. એટલે આળસ કરવો એટલે કે આપણું સારું ન થવા દેવું અને આળસ ન કરવી અને સારું કરવું, તો આપણું જીવનનું કલ્યાણ કરવું, આપણું કંઈક સારું કરવું, આપણા જીવનનું સારું કરવું. એટલે માટે આળસ કરવી ક્યારેય સારું નથી હોતું. હવે 13મો સદગુણ હે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ એની ઈચ્છા જેવી હોય કે આપણે દુઃખમાં રહીએ કે આપણે ગરીબીમાં રહીએ કે આપણે જે પણ સ્થિતિમાં રહીએ, કે આપણે ખૂબ જ ધનવાન થઈને રહીએ, આપણે ખૂબ ઉત્સાહિત થઈને રહીએ, આપણે જે પણ રીતની ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે રહેવું. અને જે પણ રીતની ભગવાનની ઈચ્છા ન હોય, ભગવાન એમ કહે કે અત્યારે ઉત્સાહિત રહે, તો જાણી જોઈને આપણે ઉત્સાહ વગર ન થવું જોઈએ. અને ભગવાનની ઈચ્છા હોય કે આપણે નબળી પરિસ્થિતિમાં જીવવાનું, તો નબળી પરિસ્થિતિમાં એવી રીતનાથી જીવી લઈએ કે જેવી રીતના ભગવાને ખૂબ જ આનંદ આપ્યો હોય એ રીતનાથી જીવીએ. એટલે કે સુખમાં આપણે બહુ સુખી ન થાય અને દુઃખમાં બહુ દુઃખી પણ ન થાય, એ રીતનાથી રહેવું એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. આ સંસારમાં ભગવાનની જે કંઈ ઈચ્છા હોય અંતે આપણે એનો સ્વીકાર કરીને જ જીવન જીવવું એ જ
છે સ્થિત પ્રજ્ઞાનો ગુણ. સુખમાં ક્યારેય બહુ સુખી ન થવું, દુઃખમાં ક્યારેય બહુ દુઃખી ન થવું. જેવી ભગવાનની ઈચ્છા પ્રમાણે જ આખો આ સંસાર છે. એની જ્યારે ઈચ્છા હશે તો એક જ ક્ષણમાં, એક જ થોડીક જ વારમાં આપણું જીવનનો ઉદ્ધાર કરી દેશે. અને એની ઈચ્છા જ્યાં સુધી નહીં હોય તો આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવાનું કરીશું તો નહીં થાય. એટલે એની જે ઈચ્છા છે એનો સ્વીકાર કરીને શાંતિથી સંતોષ પામીને જીવન જીવવું એ છે સ્થિત પ્રજ્ઞાનો ગુણ. એટલે સ્થિત પ્રજ્ઞાના ગુણમાં શાંતિથી એટલું જ કે સદા સર્વદા સંતોષ અને આનંદમાં રહે. હવે 14મો સદગુણ, કરેલ ઉપકારને ક્યારેય ન ભૂલવું. માણસ એટલા સ્વાર્થી અથવા તો એવી રીતના આપણે સમજીએ કે એવા અજ્ઞાની હોય કે એવા હોય કે જે એને ક્યારેય પણ એવું ભાન ન રહે કે ભાઈ આ જ્યારે આપણે દુઃખી હતા ત્યારે આ વ્યક્તિએ આપણી મદદ કરી હતી, તો હવે આપણે આ મદદ કરવી કે આણે આપણી મદદ કરી હતી તો આપણે આની કંઈક મદદ કરવી જોઈએ. કેવી રીતનાથી આપણે એ રીતનું આપણે મદદ કરીએ એવી ઈચ્છા કે ભાવનાવાળા થાય કે આપણે સારું કરવાવાળા વ્યક્તિ હોય તો. અને આપણે સારું કરવાવાળા વ્યક્તિ ન હોય તો આપણી અંદર એવી ઈચ્છા કે સારી ભાવના ન રહી. સામાન્ય રીતે એમ સમજીએ કે ભાઈ જ્યારે આપણા દુઃખમાં આણે ભાગ લીધો તો આજે આ દુઃખી છે તો આપણે એના દુઃખમાં ભાગ લેવો જોઈએ, કંઈક મદદ કરવી જોઈએ. તો એ માણસ સાત્વિક ગુણી કહેવાય કે જેણે પોતાની ઉપર કરેલો ઉપકાર ભૂલ્યો નથી કે એણે આ સમયે મારી મદદ કરી હતી તો હું એના આ દુઃખમાં આ રીતની મદદ કરીશ જ. એના બદલે આપણે કાંઈ મદદ ન કરીએ તો આપણે સ્વાર્થી કહેવાય. સ્વાર્થી માણસ વિશે તો આપણે સમજીએ છીએ કે ભાઈ સ્વાર્થી એને કહેવાય કે જે પોતાનું જ સારું ઈચ્છે હર હાલતમાં, કોઈ પણ રીતનાથી. કોઈનું કાંઈ સારું થવું હોય કે ન થાય, ધર્મનું પાલન થવું હોય કે ન થાય, વગેરે વગેરે કોઈ પણ બાબતથી બસ આપણું સારું થઈ ગયું તો પૂરું થઈ ગયું. તો જે માણસની અંદર સ્વાર્થ નહીં રહે તો એ જ માણસ કોઈએ કરેલો એની ઉપર ઉપકાર ક્યારેય નહીં ભૂલે. એ શાંતિથી જ્યારે સમય આવ્યો હોય તો એ ઋણ એનું ઉપર જે કરેલો ઉપકાર છે એને ચૂકવશે જ. 15મો સદગુણ, દ્રઢ નિશ્ચય. એટલે કે એક પાકો સંકલ્પ કરવો. દ્રઢ નિશ્ચય એવી રીતનો હોવો જોઈએ કે આજથી જીવવું ત્યાં સુધી હું ક્યારેય ખોટું નહીં બોલીશ. દ્રઢ નિશ્ચય એવો હોવો જોઈએ કે આજથી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું ક્યારેય ઢોંગ નહીં કરીશ. તો એ પ્રમાણે જ માણસ આખી જિંદગી કરી બતાવે, જ્યાં સુધી છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી કરી બતાવે. તો એનો નિર્ણય, એનો નિશ્ચય દ્રઢ કહેવાય. નહીંતર માણસ આજ કંઈક વિચારે અને કાલ પાછો હતો એમ દારૂ પીવા માંડે, પાછો હતો એમ ફાંકી ખાવા માંડે, પાછો હતો એમ ટૂંકમાં એના મનને કાબૂ નથી કરી શકતો. એ માણસ દ્રઢ નિશ્ચય નથી કરી શકતો. એટલા માટે સાત્વિક માણસ, સદગુણી માણસ 15મો સદગુણ એનામાં હોય જ કે જે એ દ્રઢ નિશ્ચય જે કાંઈ કરે તો એના અંતિમ શ્વાસ સુધી એ નિશ્ચય, એ નિર્ણયનું ખંડન ન કરે, એનું પાલન કરતાં કરતાં જ મરે. 16મો સદગુણ કે પોતાની શક્તિ સત્તાનો સદુપયોગ કરવો. પોતાની જે શક્તિ કે જે કાંઈ સત્તા હોય એનો સદુપયોગ કરવો, એટલે કે બીજા માટે સારું થાય એવું કરવું. હું આ દેશમાં એક રાજા હોય તો મારી પ્રજા પાસે હું
જે કંઈ આખા વર્ષનું કામે એમાંથી પા ભાગનું કર લઉં અને હું એને આખા જીવનનું જે કાંઈ દુઃખ હોય એ દૂર કરું. પા ભાગનો કર લઈને જે કાંઈ દુઃખ હોય એ દૂર કરું તો ભગવાન શ્રી રામની જેમ મેં મારી સત્તાનો સદુપયોગ કર્યો કહેવાય. પણ હું જેની પાસેથી કર લઉં છું એના દુઃખ હું દૂર નથી કરતો, એના બદલે એને હું વધારે દુઃખ આપું તો મારા જેવું પાપી કોઈ ન હોય. મારી સત્તા છે કે આજે હું એક એવો સૈનિક છું કે જે પાપીઓ હોય એને હું મારી શકું. તો હું પાપીઓને મારું તો મેં મારી સત્તાનો સદુપયોગ કર્યો કહેવાય. પણ જો હું મારી સત્તાનો ઉપયોગ ન કરું અને જે પાપીઓ હોય એની પાસેથી લાંચ રૂશ્વત કે જે કંઈ કહેવાય આપણે કે એની પાસેથી રૂપિયા લઈને હું એનો સાથ આપું પાપ કરવામાં, બરાબર, તો મેં મારી સત્તાનો સદુપયોગ નથી કર્યો. મેં મારી સત્તાનો દુરુપયોગ કર્યો કે એવી સત્તામાં રહીને મેં ફક્ત મારું પોતાનું જ સારું મને મજા આવે એ રીતનું જ વિચાર્યું, એ રીતનું જ કર્યું. પણ મારું જે કર્તવ્ય છે, મારી જે હું સત્તા ઉપર છું એનું જે મારું કર્તવ્ય છે, જે કરવા જેવું કર્મ છે એ હું ન કરું એટલે મેં મારી સત્તાનો સદુપયોગ નથી કર્યો. આ છે 16મો સદગુણ. હવે આપણે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના જે પાલન છે, જગતગુરુ શ્રી કૃષ્ણ નામના જે 7 રીતના પાલન, એમાં પહેલું કે ઢોંગ ન કરવો જોઈએ, બીજું કે સાત્વિક ભોજન સિવાય બીજું કંઈ ખાવું પીવું ન જોઈએ, ત્રીજું નિર્દોષને આપણા કારણે કંઈ દુઃખ ન ભોગવું જોઈએ, ચોથું ધર્મના પાલનનું આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ ધર્મના ઊંડાણથી વિસ્તારમાં કે ધર્મ એટલે ખરેખર શું બાબત હોય છે, તો કે ધર્મ એટલે ફક્ત સારું કરવું, જે ભગવાને આપણને જણાવ્યું કે કેવી રીતના સારું કરવું. એ આ 16 સદગુણની આપણે ચર્ચા કરી. એ 16 રીતના સદગુણનું આપણે પાલન કરતા હોય તો આપણે ધર્મનું પાલન કરવાવાળા માણસ અથવા ધર્મી માણસ ગણાય. પણ આવું પાલન ન કરતા હોય, ઢોંગ કરતા હોય અને આપણે ધર્મી સમજવા કે આપણે આપણું કોઈ પણ રીતનું પંથ સંપ્રદાય કે કોઈ પણ બાબતને લઈને એક કાંઈ પણ બાબતનું અભિમાન કરતા હોય તો બધું ભ્રમ છે, ભ્રમ. આ બાબત કહેવાય ભ્રમ. હવે બીજું કે ધર્મના પાલનમાં 9 રીતની ભક્તિ હોય છે. સત્યનારાયણ, અલખ નિરંજન, શ્રી હરિ ભગવાન વિષ્ણુ. સત્યનારાયણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ એની આપણે નિત્ય નિરંતર સ્મરણ, અથવા તો આપણે સત્યનારાયણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનના અનેક સ્વરૂપ છે. માતાજી, દેવી દેવતાઓ, એ કોઈ પણ સ્વરૂપ આપણને પસંદ હોય એનું નિત્ય નિરંતર આપણે સ્મરણ કરતા હોય, એ ભગવાનનું આપણે નામ મનમાં રટણતા હોય તો એ પહેલી ભક્તિ છે. રટણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું, એ પહેલી ભક્તિ છે. બીજી ભક્તિ છે કે આપણે માતા પિતાની શ્રવણની જેમ સેવા કરીએ. શ્રવણની જેમ આપણે આપણા માતા પિતાની સેવામાં જીવન પૂરેપૂરું પસાર કરી દઈએ, એ ભક્તિ બીજી ભક્તિ છે. આ ધર્મનું પાલન છે. આ ભક્તિઓના પાલન ધર્મનું પાલન છે. હવે ત્રીજી ભક્તિ છે ગુરુની સેવા. ગોરખનાથે ગુરુની સેવા કરવા માટે પોતાની પરણોત્તર એટલે કે લગ્ન થવાના હતા તે દુર્ગા માતાને લગ્ન મંડપે જ છોડી દીધી. પછી પોતાના માતા પિતાને લઈને ગુરુની સેવા માટે જીવન સમર્પણ કરી દીધું. ગુરુ ગોરખનાથે એમના ગુરુ મચ્છન્દ્રનાથની સેવા માટે પોતાની એક આંખનું બલિદાન આપી દીધું. ગુરુની સેવા, ગુરુની જે આજ્ઞા, એ જેનું જીવન કરી લીધું, એ છે ગુરુ ભક્તિ. એને કહેવાય ત્રીજી ભક્તિ ગુરુ ભક્તિ.
હવે પહેલી ભક્તિ શું હતું તો કે પહેલી ભક્તિ એવી છે કે ભગવાનનું નિરંતર સ્મરણ કરતા રહીએ, નકામા વિચારો કરવા કરતાં. બીજી ભક્તિ છે માતા પિતાની સેવા કરતા રહીએ, નકામું કોઈ પણ રીતનું બીજું પાપ કરવા કરતાં. ત્રીજી ભક્તિ છે ગુરુની સેવા કરવી. ચોથી ભક્તિ છે સ્ત્રીઓ માટે પતિની સેવા કરવી. માતા સતી અંસુરિયા જ્યારે ભગવાન આ સંસારને રચ્યો ત્યારે આ સંસારમાં ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય એ પણ રચ્યું. મનુષ્ય માટે ભગવાને પાપ શું છે અને પુણ્ય શું છે એના માટેની મર્યાદાઓ રચી. એક પત્ની માટે એનો પતિ જ મોટો અને એની જે કંઈ આજ્ઞા કરે એ જ એનું જીવન હોય છે. એક પત્ની માટે ક્યારેય પણ એવું નથી હોતું કે એનો પતિ નાનો હોય. સદા સર્વદા મર્યાદા એવું હોય કે મોટો ભાઈ મોટો હોય, પિતા મોટા હોય, માતા મોટા હોય, પતિ હંમેશા મોટા હોય. અત્યારના સમય પ્રમાણે ચોખવટ પાડવી જરૂરી હોય. હવે જે કંઈ આપણી અંદર ભગવાનનો વાસ છે, આપણી અંદર જે ભગવાન છે એ આપણી અંદરના ભગવાન નાના ભગવાન, આપણાથી જે મોટા છે એ મોટાની અંદર મોટા ભગવાન, એટલે આપણા માટે એ પૂજનીય છે. જે આપણાથી મોટા છે એ પૂજનીય છે. હવે એ સતી અંસુરિયા માતા પોતાના પતિની સેવામાં જ નિરંતર લીન રહેતા. પોતાના પતિની જે ઈચ્છા એ કરવા માટે જ એનું એણે જીવન સમર્પણ કરી દીધું. પતિની ઈચ્છા સિવાય ક્યારેય કોઈ પણ રીતની બીજી પતિ પાસે કાંઈ ઈચ્છા ન કરી. તો એ જે છે માતાશ્રી સતી અંસુરિયાની પતિ ભક્તિ, એ જ રીતની ચોથી જે આ ભક્તિનું મહિમા છે એ રીતનું આપણે ભક્તિ કરતા હોઈએ જે સ્ત્રીઓ, એને કહેવાય 9 રીતની ભક્તિમાંથી ચોથી ભક્તિનું પાલન કર્યું. હવે પાંચમી ભક્તિ હોય છે દેશ ભૂમિની સેવા. એટલે કે જે આપણું માતૃત્વ, જે જગ્યાએ આપણો જન્મ થયો છે એ માતા, ધરતી માતા, એનું આપણે કલ્યાણ થાય, એના રહેવાવાળા લોકોનું કલ્યાણ થાય. એ ધરતીને આપણે જે બીજી દેશના કે બીજી ધરતીના લોકોને વેચી ન નાખીએ વગેરે વગેરે, પોતાની માતૃભૂમિનું કલ્યાણ કરીએ, એ છે દેશની ભક્તિ. દેશની ભક્તિમાં સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સમજવું હોય તો ભગવાન શ્રી રામ અવતારને આપણે સમજી લઈએ. ભગવાન શ્રી રામે રાજા થયા એટલે પોતાના પ્રજાએ જે કીધું એ પ્રમાણે કર્યું. પોતાના જે પ્રજાજનો છે એની જે ઈચ્છા હતી કે સીતા માતા વનમાં જ્યારે રાવણ ઉપાડીને લઈ ગયો તો 10 મહિના સુધી એને અશોક વાટિકાએ જ્યાં રાખવામાં આવ્યા તો એ પવિત્ર છે કે નહીં, એવી રીતની એનું શું જરૂર છે કે એને રાજ સિંહાસન ઉપર બેસાડો. તો માતા સીતાએ પોતે જ જ્યારે પ્રજાની વાત સાંભળી તો પોતે જ એણે પોતાનો વનવાસ સ્વીકાર કરી લીધો અને વનવાસ વહી ગયા સીતામાં. તો ભગવાન શ્રી રામે રાજા હતા એટલે પ્રજાની વાતનો સ્વીકાર કર્યો, પણ અંદરથી ખૂબ દુઃખી હતા સીતામાના વિયોગમાં. જેવી રીતના સીતામાં એક ઘાસના આસન ઉપર સૂતા, એવી જ રીતના રાજમહેલમાં ભગવાન શ્રી રામ ઘાસના આસન ઉપર સૂતા. કેમ કે એ પ્રેમની મર્યાદા કે જે ભોગ આપણે આપણા સંતાનો કે આપણી પત્ની કે આપણા માતા પિતા સાથે ન ભોગવી શકીએ, એ ભોગ એકલું ન ભોગવવું જોઈએ.
એટલે ભગવાન શ્રી રામ પણ એવી રીતના રહેતા, કેમ કે પ્રજાની એવી ઈચ્છા હતી. હવે આગળ કે જ્યારે લવકુશ કોણ છે એ જાણ થઈ બધા જ પ્રજાજનોને, તો લવકુશને પણ એવી રીતના તરત સ્વીકાર ન કર્યા કે એ મારા સંતાનો છે. અને કેમ કે પ્રજા જ્યારે પાછો અપવાદ કરે તો ફક્ત ને ફક્ત પ્રજાનું વાતની માન રાખવા માટે જ એણે વિરોધ ન કર્યો પ્રજાની વાત. કે પ્રજા એમ કહેતી હતી કે હજી સીતા માતા એક વખત અગ્નિ પરીક્ષા આપે તો આ લવકુશ અને સીતામાં અહીંયા આ અયોધ્યામાં પાછા રહેવા માટે આવે. તો ભગવાન શ્રી રામે ફરી પાછું સીતામાને આજ્ઞા કરી કે તે એવી રીતનું કાર્ય કરે કે જેનાથી લોકોને એ રીતનું ખબર પડે કે સદા સર્વદા એનું આચરણ પવિત્ર છે. તો સીતા માતાએ કીધું કે હે ધરતીમાં, જો મેં મારા પતિ સિવાય બીજા પરપુરુષનો ક્યારેય વિચાર ન કર્યો હોય તો આજે જ આ ક્ષણે તમે મને તમારા ગોદમાં સ્થાન આપો. એટલે ધરતીમાં સમાઈ ગયા માં સીતામાં. અને પ્રજા લોકોનો જે ખોટો આરોપ હતો એ માતા સીતાનું પવિત્રતા સાબિત થઈ ગઈ. એટલે પ્રજાના કલ્યાણ માટે કે પ્રજાની ઈચ્છા માટે પોતાનું જીવન બલિદાન કરી દેવું, પોતાના સુખ બલિદાન કરી દેવા, એ છે દેશભક્તિ. એ છે દેશભક્તિ. છઠ્ઠી ભક્તિ માનવ સેવા ભક્તિ. માનવ સેવા એવી હોય છે કે ભૂખ્યાઓને ભોજન આપવું, આશરા વગરને આશરો આપવો અને રોગીઓની પીડા દૂર કરવી. જેવી રીતના અમારા જલારામ બાપાએ ભૂખ્યાઓને ભોજન આપ્યું, આશરા વગરને આશરો આપ્યો. આ કાર્ય છે માનવ સેવા. સંત આપણે દેવીદાસ બાપુ, જેણે રોગીઓની પીડા દૂર કરવા માટે જ જીવન સંપૂર્ણ કરી નાખ્યું. તો જેણે પણ રોગીઓની પીડા દૂર કરવા માટે, આશરા વગરને આશરો આપવા માટે અને ભૂખ્યાઓને ભોજન આપવા માટે જે કાર્યો કર્યા, એ નવ ભક્તિમાંથી છઠ્ઠી ભક્તિ માનવ સેવાની ભક્તિ કરી છે. સાતમું દાન ભક્તિ. દાન ભક્તિ એટલે કે કોઈ પણ રીતનું કેટલું આપી છીએ, કેવું આપી છીએ એનું મૂલ્ય કર્યા વગર નિસ્વાર્થતાથી દાન કરીએ તો એ કરેલું દાન ભગવાનને સ્વીકાર છે. એટલે એ આપણી પ્રેમ ભાવના ભગવાનની ભક્તિ થઈ છે. જેવી રીતના કરણે એના પ્રાણ સંકટમાં આપી દીધા, એને મરવું સ્વીકાર કરી લીધું, પણ એણે દાન નહીં આપવું એવું કહેવાનું સ્વીકાર ન કર્યું. એણે એની પાસે જ્યારે સવારે કીધું કે દેવરાજ ઇન્દ્રએ કે હું તમારા કવચ અને કુંડળ માંગુ છું, તો ત્યારે કર્ણે એમ કીધું કે એક ભિક્ષુક માટે એટલું મહત્વનું નથી હોતું કવચ ને કુંડળ, તમે કોણ છો? તો જ્યારે સ્વરૂપમાં આવ્યા તો દેવરાજ ઇન્દ્રને પણ એમ કીધું કે હું તમને નિરાશ નહીં કરું, તમને દાન અવશ્ય આપીશ. કેમ કે એ દાની ન કહેવાય કે જે વિચાર કરે કે હું કેટલું દાન આપું છું અને શું દાન કરું છું. દાની તો એને કહેવાય કે જે ફક્ત દાન કરી દે. એટલે એવી ભાવનાથી જે દાન કરે, એવી ભાવનાનું દાન ભગવાનનો પ્રેમ કરતો કહેવાય. કે કોઈ પણ રીતનું તો એવી રીતની પ્રેમ ભાવના છે કે જે નિસ્વાર્થ, કોઈ પણ રીતના સ્વાર્થ વગરનું કાર્ય કરતા હોય. કોઈ પણ રીતનું કાર્ય જે સ્વાર્થ વગરનું છે
એ છે દાન ભક્તિ. હવે આગળ ભગવાનના ગુણગાન ગાવા. 8મી ભક્તિ છે ભગવાનના ગુણગાન ગાવા, એટલે કે ભગવાનના અવતારોનું વર્ણન કરવું, સાંભળવું ને સંભળાવવું. આપણે ભગવાનના જે અવતારો થયા એનું વર્ણન કરવું, સાંભળવું અને સંભળાવવું બીજાને, એ છે 8મી ભક્તિ. અને 9મી ભક્તિ છે, 9મી ભક્તિ સત્યની વૃદ્ધિ કરવી. ધર્મ અને સત્યની વૃદ્ધિ કરવી એ છે 9મી ભક્તિ. જેવી રીતના ભગવાન શ્રી રામે સત્ય અને ધર્મની વૃદ્ધિ કરી, જેવી રીતના ભગવાન શ્રી કૃષ્ણએ સત્ય અને ધર્મની વૃદ્ધિ કરી, એ રીતનું કાર્ય કરીએ એ કહેવાય 9મી ભક્તિ. સામાન્ય રીતે જે કંઈ સારી બાબતનો પ્રચાર કરું, જે કંઈ હું ચર્ચા કરી રહ્યો છું, એ અમારી આ 9મી ભક્તિ ગણાય. કે લોકોને સાત્વિક જ્ઞાન આપવું, લોકોને ધર્મના માર્ગે ચાલો એ માટેનું પ્રાર્થના કરું. તો આ જે રીતનું કાર્ય છે એ એક રીતની ભગવાન પ્રત્યેની ભક્તિ છે. હવે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના પાલનમાં 4 રીતનું આપણે સાંભળ્યું. 4 રીતના પાલન, એમાંથી 5મું પાલન સાંભળીએ. આપણે 5મું પાલન છે અર્થનું પાલન. અર્થનું પાલન, ધર્મ પછી અર્થનું પાલન. એટલે કે અર્થનું પાલન એવું હોય છે કે જે કાંઈ આપણે કમાણી કરીએ તે ખોટું કર્યા વગર, બીજાનું આપણે અહિત, બીજાનું આપણે હેરાન થાય કે હેરાન કરીને આપણે કમાણી નથી કરી રહ્યા ને, બીજાના હકનું આપણે નથી લઈ રહ્યા ને, એવી જે રીતની કમાણી કરતા હોય બીજાનું હકનું લઈને, તો આપણે અર્થનું પાલન નથી કર્યું. અર્થનું પાલન એને કહેવાય કે આપણા ઘરનું ભરણ પોષણ સારું કરીને, આપણે સારી મહેનત કરીને, સાત્વિક હોય, કોઈકના હકનું આપણે લઈ ન લેતા હોય, એ રીતનું આપણે જે કમાણી મેળવીએ તો આપણા જીવનનું અર્થનું પાલન કર્યું કહેવાય. એટલે કે આપણા જીવનનું આર્થિક જે જીવન ચલાવવા માટેની બાબત છે એ ધર્મમય પાલન કર્યું કહેવાય. હવે આગળ ઈચ્છા. જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પાલન. પહેલું તો કે ઢોંગ ન કરવો. બીજું સાત્વિક ભોજન સિવાય બીજું કંઈ ખાવું પીવું નહીં. ત્રીજું તો કે કોઈ પણ રીતનાથી નિર્દોષને દુઃખ ન આપવું. ચોથું ધર્મનું પાલન. પાંચમું અર્થનું પાલન. પછી છઠ્ઠું પાલન છે કામ. કામ એટલે કે ઈચ્છા. ઈચ્છા 3 પ્રકારની હોય: સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક ઈચ્છાની વર્ણન પછી કરી, રાજસી અને તામસી. રાજસી ઈચ્છા એવી હોય કે સારું હોય કે ન હોય, મજા આવે, બસ આ કરો, મજા 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 કરો, ગમે એટલું પાપ કે ગમે થતું હોય ને મજા કરો, આ કહેવાય રાજસી ઈચ્છા. એ આપણે રાજસીની ઈચ્છા પાલન કરીએ. આપણે મજાનું જ વિચાર ખાલી કરીને જે કાંઈ, એ રાજસી ઈચ્છાનું પાલન. પછી એના પછીનું તામસી ઈચ્છા. તામસી ઈચ્છા એ છે કે આપણે પોતાના સુખ સિવાય બીજાનું ક્યારેય આપણે કાંઈ સુખ કે શાંતિ ન જોઈએ અને બીજાને હેરાન કર્યા રાખી, એ તામસી ઈચ્છા છે. તામસી ઈચ્છા એટલે કે નિર્દોષને મારી નાખવું, આપણો કોઈ પણ રીતના કાંઈ પણ મેળવવા માટે, બરાબર. પછી તામસી ઈચ્છા એને કહેવાય કે આપણે કોઈ પણ રીતનાથી નિર્દોષ હોય એને આપણે દુઃખી કરી. તામસી ઈચ્છા એટલે કે બસ બીજું કાંઈ નહીં, બીજા લોકોને દુઃખ પોગાડવું, ગમે એ રીતનાથી દુઃખ પોગાડવું, એ છે તામસી ઈચ્છા. તામસી ઈચ્છાનું પાલન. હવે સાત્વિક ઈચ્છા શું છે? સાત્વિક ઈચ્છા અત્યાર લગીને જે જગતગુરુ શ્રી કૃષ્ણ નામના 7 રીતના પાલનની જે ચર્ચા થઈ રહી છે, અત્યાર લગીની જે મેં વાત કરી, એ છે સાત્વિક ઈચ્છા. બધા લોકોનું સારું થાય, બધાને સુખ શાંતિ મળે અને બધાએ ભગવાનની નિસ્વાર્થ સાચી ભક્તિ કરે, બધા જ લોકો ઢોંગમાંથી નીકળે, ભ્રમમાંથી નીકળે, આ કહેવાય સાત્વિક ઈચ્છા. હવે આગળ
આગળ આપણે મોક્ષનું પાલન. મોક્ષ એટલે કે આપણું આ જે જીવન છે એ કર્મના આધાર ઉપર છે. કાં તો આપણા જીવનમાં માણસના જીવન ઉપર જ લાગુ પડે, પશુ પંખીઓને નહીં. આપણા જીવનમાં કર્મ પ્રધાન હોય છે. કર્મ આપણે સારું કરીએ તો આપણું સારું પરિણામ આવશે, આપણા જીવનમાં સારું થશે. આપણે ન સારું કરીએ તો સારું પરિણામ નહીં જ આવે. આપણું આ જે મન રહ્યું એ મન દ્વારાની જે આ કાયા છે એ કાયાને ભોગવવું પડશે. આપણા મન દ્વારા જે કાંઈ પાપ કર્યા છે એ આ કાયાને જ ભોગવવું પડશે. કેમ કે કર્મનું વિધાન છે કે જેવું કરશું સારું કે ખરાબ એ પ્રમાણેનું પરિણામ મળશે. એટલા માટે આપણે પાપ પુણ્યના ચક્કરમાં આપણું આ જીવન, આપણી આ જીવાત્માને ફસાવી. આપણી જે આ જીવાત્મા રહી કાં તો વધારે જીવનમાં પાપ કરશે કાં તો વધારે પુણ્ય કરશે. પણ પાપ પુણ્યમાંથી નીકળીને આપણે ન તો આપણા જીવનમાં પાપનું વધારે પ્રમાણ વધે કે ના તો પુણ્યનું પ્રમાણ વધે. કર્મ કરતા હોવા છતાંય કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય એ રીતનું પાલન કરવું, એ રીતનું કાર્ય કરવું, એને કહેવાય મોક્ષનું પાલન. જ્યારે આપણે એ રીતના કર્મ કરીશું ત્યારે મોક્ષ મળે. આપણે આ જીવ આત્મા રહી એ ભગવાનના ચરણોમાં સમાઈ જાય, એને કહેવાય મોક્ષ. પણ એ જે આપણા જીવનમાં આપણે પાપ ને પુણ્યનું જે કાંઈ છે કર્મ એને સુખ શાંતિથી ભોગવી લઈએ. દુઃખ હોય તો દુઃખ શાંતિથી ભોગવી લઈએ, સુખ હોય તો સુખ ભોગવી લઈએ. અને આપણે કર્મ કરતા હોવા છતાંય કર્મ બંધનમાં કેવી રીતના ન આવીએ, તો એના માટે આપણે આ જગતગુરુ શ્રી કૃષ્ણ નામના જે આ ચર્ચા થઈ એ બધી જ રીતના પાલન કરીએ તો આપણે કર્મ કરતા હોવા છતાંય કર્મના બંધનમાં ન આવીએ. આ 16 સદ્ગુણનું પાલન ન કરીએ, આ 9 રીતની ભક્તિનું પાલન ન કરીએ, 9 રીતની ભક્તિમાંથી જે આપણને ભક્તિ લાગુ પડતી હોય એ ભક્તિનું પાલન ન કરીએ તો આપણે કર્મ બંધનમાં બંધાવાના છીએ. અને આપણે પછી જન્મ આપણી આ જીવાત્મા ક્યારેક ચકલાઓમાં, ક્યારેક સિંહ, વાઘ કે ક્યારેક ભેંસ, કૂતરા, મીંદડા વગેરે વગેરે અલગ અલગ રીતની યોનિઓમાં થવાનું જ છે, વૃક્ષ વગેરે વગેરે. પણ આપણો આ જીવનનો ઉદ્ધાર કરવો હોય તો આ મનુષ્ય જીવનમાં જ ઉદ્ધાર થઈ શકે એમ છે. અને આમાં જ આપણે ઉદ્ધાર કરી શકીએ એમ છીએ. આ આપણે જગતગુરુ શ્રી કૃષ્ણના 7 રીતના પાલન કરીને ત્યારે આપણું આ જીવનને મોક્ષ મેળવ્યું ગણાય. જ્યારે આપણે પાપ પુણ્યના જે બેલેન્સ છે એ પાપ પુણ્યમાંથી મુક્ત થઈ જાય. હવે બીજું કે આ સંસાર રહ્યો એ ભગવાનને રચેલો. આ સંસારની અંદર માયાપતિની બધી માયા છે. એટલે કે ભગવાનને એવી માયા કરેલી છે કે આપણે મન છે ને, મન સામાન્ય રીતે આપણે કાબૂ કરીને, એટલે કે આપણે પોતે જે ન કરવું જોઈએ એવું કરીને ન રહી શકીએ. તો એના માટે આપણે મન છીએ આપણે કાબૂ થઈ જાય, આપણે સ્થિર થઈ જાય. એના માટે સદા સર્વદા સારું હોય એવું સાંભળવું, સારું હોય એવું જોવું, અને સારું હોય એવું જ આપણે બોલવું, અને સારું હોય એવું જ વિચારવું. અને જે સારું નથી એવી પ્રવૃત્તિની આસપાસ પણ ક્યારેય આપણે ન જવું જોઈએ કે એવું કોઈ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ. સામાન્ય રીતે એટલી જ બાબત છે કે વિશ્વામિત્ર 1000 વર્ષ તપસ્યા કરી, 1000 વર્ષ ત્યાં તપસ્યામાં લીન હતા. પણ એક મેનકા આવીને એને બસ મેનકા ઉપર થોડીક જ વાર દ્રષ્ટિ કરી અને થોડીક જ વારમાં એણે એ જે પ્રક્રિયા છે એની પ્રક્રિયામાં એને મેનકાની જે ઈચ્છા હોય એમાં ધ્યાન આપ્યું. તો એ માયાપતિની માયા એટલી પ્રબળ હોય કે માણસનું પદ ભ્રષ્ટ થવું કાંઈ વાર નથી લાગતી. કોઈ પણ રીતનાથી અલગ અલગ રીતના સ્વરૂપે માયાપતિની માયા તમને ગમે ત્યારે પદ ભ્રષ્ટ કરી શકે. એટલા માટે ક્યારેય નથી સારું
એને આપણે માન સન્માન ન આપવું જોઈએ. આપણે સદા સર્વદા સ્થિર રહેવું જોઈએ, સ્થિત પ્રજ્ઞ રહેવું જોઈએ, કે જે એક અતિશય પાણીના તણાવમાં એક ચટ્ટાન ક્યારેય હલે કે ચલતી નથી કે અથવા તણાતી નથી, એવી રીતનાથી સ્થિર રહેવું જોઈએ. કે એ સ્થિર એક જ રીતનાથી મળે, એવી રીતનાથી સ્થિર રહેવું. 9 રીતની ભક્તિમાંથી કોઈ પણ રીતની એક ભક્તિ આપણે સ્વીકાર કરીને એક રીતની ભક્તિ કરવા માંડીએ તો એ ભક્તિના આધાર ઉપર આપણું ક્યારેય પદ ભ્રષ્ટ નહીં થાય. 9 રીતની જે ભક્તિનું વર્ણન આપણે સાંભળ્યું, એમાંથી જે ભક્તિનું આપણે પાલન કરશું તો ક્યારેય આપણે પદ ભ્રષ્ટ નહીં થશું. નહીંતર ફરી પાછું મોહ માયા, પાપ પુણ્ય વગેરે વગેરેના ચક્રમાં ફસાઈ જવું. એટલે હવે એવું ન થાય એ માટે આપણે જીવન જીવવું એટલા માટે જરૂરી છીએ, કેમ કે આપણે ભ્રમમાં નથી, આપણે ઢોંગ કરવાવાળા નથી, એટલા માટે.